કેમ છો ગાઈસ? તમને એમ થતું છે કે મેહુલભાઈ કિચનમાંથી કેમ વિડિયો સ્ટાર્ટ કરે છે? એમાં એવું છે કે મેહુલભાઈ કંઈક બનાવે છે. શું બનાવે છે? પહેલા તો કેવો લાગે મારા બ્લોગ મને કોમેન્ટ તો જરૂર કરજો. અને આજના બ્લોગનું સ્ટાર્ટ ડબલ નથી કરવું કે સોરી મારે બોલાઈ જાય. તો મારે આવે છે ને કાંડ થઈ ગયો. શું થયું ખબર? હું છે ને જો આ બધું સામગ્રી પડી છે અને થયું છે એવું કે હું બનાના શેક બનાવતો હતો. અને જે કિશમિશ આવે ને આપણે કાળી દ્રાક્ષ એ મેં વધારે નાખી દીધી છે ને થોડુંક ઓલું થઈ ગયું છે. આપણે ખ્યાલ નહોતો કે એનો કલર આખો ચેન્જ થઈ જશે, કેમ કે બ્લેક આવી જાય એટલે કલર ચેન્જ થઈ જાય. હવે તો કાંઈ નહીં, આમાં હજી ઠંડુ દૂધ નાખવાનું છે, બધું કરવાનું છે. અને હું પાછો વિડીયો બનાવવાનું ભૂલી ગયો. તો એ મારી મમ્મી યાદ કર્યું કે વિડીયો નથી બનાવવાનો. મેં કીધું હા લે વિડીયો તો બનાવવાનો છે, તો ચાલુ કરી દઈએ આપણે. હજી આપણે બેનને લેવા જવાના છે, ઘણા બધા કામ પતાવવાના છે, પતાવશું પાછા આગળ. હવે થઈ તો ગયું છે, પણ હું છે ને જો એક કોઈ આવા સાદા ગ્લાસ આપણે આવા ગ્લાસ પણ હું આમાં નહીં પીવું, કેમ કે બેને ઘણું બધું યુટ્યુબ માટે એને સામગ્રી ઘણી અલગ અલગ ગ્લાસ રાખ્યા છે. અમારે ગોતવા પડશે, બરોબર? પછી આપણે એમાં મસ્ત રીતના સર્વ કરશું, પછી પીશું. આમ ફિલિંગ આવી જોઈએ કે ના ના કંઈક સારું જ તે પીવી છે એમ. ગાઈસ કપ તો ઢગલાના મોઢે છે, પણ આપણે આ કપની ક્લાસ તલાશ નથી. જો કેવા છે છોટા ભીમ જોયું, અલગ અલગ ટાઈપના કેટલા હશે. જો પછી મારે એક ગોવાનો છે, જો મારે આ ગોવાનો કપ છો સાચું, મારા દાદા લઈને આવ્યા હતા ગોવાથી. પછી પણ આમાં આપણે નહીં ફાવે સાચું કોણ, તો કાંઈક બીજું જ ગોતવું પડશે. આપણે આપણું ચાલુ રાખીએ. મૂકી દીધો છે, મને મેળવો નથી, બરોબર? એટલે હું આ કપ લઈ લઉં છું, આ સારો લાગે છે મને. તો આમાં આપણે પહેલાં ફ્રેશ દૂધ કાઢી વાળીએ. મેં જે ગરમ કરીને નાખેલું છે, પણ આમાં આપણે છે ને થોડુંક ઠંડુ દૂધ મેળવી નાખશું. તો હું કાઢી વાળો બે હાથથી કાઢવું પડશે, કેમ કે તપેલી હશે ને ગરમ હશે, બરોબર ને? આપણું આખિરકાર થઈ ગયું રેડી. જો હવે લાસ્ટમાં મેં દૂધ નાખી દીધું છે, એટલે થઈ ગયું છે ડન. અને હવે પી લઈએ, પછી વાત સેટ કરી નાખીએ, બરોબર ને? કે બહુ વિખાઈ ગયા છે, હું તો મને રૂકાતો નથી. પીને પછી આપણે જોઈએ. તૈયાર થઈ ગયા છીએ. તૈયારમાં ટોપી ચશ્મા પહેરી વળ્યું છે ને કોલર દેતા જવાના છે વચમાં, અને બેનને લેતા આવવાના છે. આપણે એરિયા ક્લિયર રાખવાના. બેન કોલર દઈ દીધા છે મેં, હવે બેનને લેવા જવાના છે. બીજું જોઈએ છે આપણો એ જે રોડથી બહુ કંટાળી ગયો હતો, પણ એક ખુશીની વાત છે કે રોડ બનાવવાનો ચાલુ તો કરી દીધો. ચાલો આ લોકો એ તો સારું કર્યું તો તમે. અને આરસીસી બનાવે છે એનો મતલબ કે અઠવાડિયા 2 મહિનામાં પૂરું થઈ જાય. હાશ, નકર મને એમ હતું કે 2 વર્ષમાં તો પૂરો થાય એમ. નકર આ રોડે હાંકવી પડે ગાડી. સાચું જો ઘણું કામ થઈ ગયું. ચાલો આ મહિનામાં કમ્પ્લીટ થઈ જ છે. હા એનો રોડ નકર જ્યારે હું પહેલી વાર અહીંયા આવ્યો ને ત્યારે મને એ રીતનું હતું કે અહીંયા છે 2 મહિને 2 વર્ષથી ત્યાં રોડ થતા એમ. સારું છે, હાલો રોડ કમ્પ્લીટ થઈ ગયો છે. કમ્પ્લીટ તો અત્યારે એટલે કમ્પ્લીટ મીન્સ કે વહેલા હાર થઈ જાય એવું લાગે છે. હવે થઈ જાય તો સારી વાત છે. તો સારા રોડે ગાડી ધકલવા મળશે. આમાં તો ખબરાઈ જોઈએ, આપણે કંટાળો આવે બીજું કઈ ગાડી હાંકવામાં. અને બીજું ઉડે કેટલું ખબર તમને? આ જો ગાડી ફરવા ઉડાડતો આવે બધું દેખાય તમને? બહુ ઉડે ધૂળ હારી. હું અહીંયા આવું ને એટલે આમ ચશ્મા પહેરીને આવું જ ત્યાં સારું. અહીંયા ડમરીયું ઉડે નગરી, મને એ વાંધો પડે. બેનને લઈ લીધા છે ને, હવે ઓફ રોડિંગ કરતું જવાનું છે. હવે ભગવાન મોદીજીને કે થોડીક નજર એમ ભાઈ નાખો આવા રોડ ઉપર. એ તે ખાબા ખુબા જેણે પણ તેની ગાડીનું ટેસ્ટિંગ કરવું હોય તે 1 રૂપિયા કરીને અહીંયા આવે. એડ્રેસ મને પૂછી લેજો, હું તમને જવાબ દઈ દઈશ. બીજો ઘરે તમને આને શૂટ કરું છે ક્લિયરિટી અલગ લાગે છે, કેમ કે હું જે પેટ્રોલ બધું બનાવ્યું એ આનથી શૂટ કરતો હતો. કેમ કે આપણે જે શૂટ કરું છું ને જે ફોન બેન લઈને ગયા હતા, એટલે પછી આપણે OnePlus થી શૂટ કરતા હતા, એટલે તમને ક્લિયરિટી થોડીક ચેન્જ લાગશે. 2 ફેર પડી જાય ને એટલે. ભાઈઓ તથા બહેનો, આજના બ્લોગનું એન્ડિંગ થાય છે, બરોબર? આજના બ્લોગ તો બહુ સારો જ છે ને આજના બ્લોગનું એન્ડિંગ હું નહીં કરું.
આજના બ્લોગનું એન્ડિંગ કરશે મારા મામાની છોકરી ચોલ તે દિવસે આવી હતી. તમે બ્લોગ જોયો છે, કાલના પ્રમદીના બ્લોગમાં આવી હતી. એ એન્ડિંગ એના ઘરેથી એણે રેકોર્ડ કરીને મોકલ્યું છે, પણ એણે શોર્ટ વિડીયોનું મોકલેલું છે. તો હું આમાં જોઈન્ટ કરી દે, પણ એ બહુ ક્યુટ બોલે છે કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એટલે હું બોલી ગયો, એટલે હવે કરી નાખજો. બરાબર, હવે તમે જોવો ને આપણા બ્લોગનું એન્ડિંગ અહીંયા થાય છે. બાય બાય.